તમારું અમારી આ વરસાદી અપડેટ ચેનલમાં તો આજે ગુજરાતમાં ક્યારેથી વરસાદ આવવાની સંભાવના છે, પણ તે પહેલાં તમે અહીંયા અરબ સાગરના નીચે તમે પ્રશાંત સાગર કહેવામાં આવે છે આને, ત્યાં તમે જોઈ શકો છો કે મોટો જબરો જથ્થો આ ઇન્ડિયા તરફ આવી રહ્યો છે, એટલે કે ભારત તરફ, અને તે સીધો પહેલાં જશે અહીંયા બંગાળની ખાડીમાં અને થોડોક અરબી સમુદ્રમાં પણ જશે, અને અહીંયા એક લો પ્રેશર એરિયા બનશે, જેમાં એક સિસ્ટમ બનશે જે સીધી જ ગુજરાત તરફ આવવાની સંભાવના છે, જેમ કે આવી રીતના આવશે, અને તે ક્યારથી આવશે તેની પણ આપણે વાત કરીશું. પણ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અત્યારના હાલને આપણે ચેક કરશું કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. તો અત્યારે હાલમાં ખાસ કરીને રાજુલા, મહુવા, પાલીતાણા, અલંગ અને જામનગર, ભુજ, રાપર, કચ્છમાં પણ સંભાવના છે થોડી ઘણી આજે વરસાદ પડવાની. હવે સાંજના 4-5 વાગ્યાની આપણે અપડેટ જોઈએ તો ખાસ કરીને ધારી, અમરેલી, રાજુલા, પાલીતાણા, પછી રાજકોટ, કાલાવાડ, મોરબીમાં પણ શક્યતા છે, અને કચ્છમાં પણ ગાંધીધામ, ભુજ, રાપર, માલિયા આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના આજે સાંજના સમયે, અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે, જેમાં વાપી, સુરત આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ પડવાની ખાસ સંભાવના રહેલી છે. હવે કાલ સવારની વાત કરીએ તો સવારના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું રહેવાની સંભાવના છે. 27 તારીખની સાંજના સમયની વાત કરીએ તો 4 થી 5 વાગ્યાના ગાળાના સમયે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે, જેમાં જામનગર, રાજકોટના વિસ્તારોમાં અને મહુવા અને કચ્છના. જો મિત્રો આમાં એવું નથી હોતું કે આમાં હું જે બોલું એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હોય છે. તેમાં એવું હોય છે કે જો રાજકોટ છે તો રાજકોટમાં વરસાદ પડે અને તેના પાસના ગામમાં વરસાદ પડે તેવું નથી હોતું, કેમ કે આ છૂટા છવાયો વરસાદ હોય છે, જેમાં આસપાસના ગામડા પણ કવર થઈ શકે છે. વધારેમાં વધારે 1-2 ગામડા કવર થાય તેવો વરસાદ હોય છે આ, તો આને કહેવાય છે પ્રી મોન્સૂન એક્ટિવિટી. તો 28 તારીખની પણ વાત કરીએ. 28 તારીખે થોડુંક વરસાદની માત્રા વધશે, અને સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, વાપી, વાયરા, ભરૂચ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેમાં 4-5 વાગ્યાના આડાગાળામાં કાઠીવાર, મહુવા, ભાવનગરના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તો 29 તારીખે પણ મોટી આગાહી છે, જેમાં સુરત અને વલસાડ આ બધા વિસ્તારોમાં પણ સારામાં સારો વરસાદની આગાહી છે, અને સૌરાષ્ટ્રમાં પણ ગુજરાત આગાહી છે. 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે થોડુંક વધવાની સંભાવના છે, જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વેરાવદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેશે. 30 તારીખે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે ધારી, જુનાગઢ, જેતપુર, અમરેલી, રાજુલા, મહુવા, પાલીતાણા, ભાવનગર, અલંગ, ધોલેરા, ખંભાત, ભરૂચ, વડોદરા, નાંદીન, અમદાવાદ, રાજપીપળા, ડેડિયાપાડા, વાયરા, સુરત, નવસારી, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે, અને સંભાવના છે. તો કચ્છમાં પણ વાદળા આપણને અહીંયા જોવા મળી રહ્યા છે, જ્યાં વરસાદનું એકાદું ઝાપટું કદાચથી પડી જાય. તો 1 તારીખની વાત કરીએ તો 1 તારીખે પણ મોટો એક જથ્થો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને જેમ આપણે વાત કરી કે અહીંયાથી બધો જથ્થો રહ્યો તે સીધો જ અહીંયા આવશે થોડોક, અને અહીંયા આવશે. તો તમે નીચે જોઈ શકો છો કે નીચેનો બધો જથ્થો એ બધો ઉપર આવી ગયો છે. તો હવે અહીંયાથી લો પ્રેશર બનશે, ત્યાંથી એક સિસ્ટમ આવશે, તે સીધી જ ગુજરાત તરફ આવવાની છે, અને તે ક્યારથી વરસાદ આવશે તેની વાત કરું તો 2, 3, 4, 5, 6, 7 અને 10 તારીખ લગીમાં ગુજરાતમાં તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં પણથી એક સિસ્ટમ હાઈલી આવી છે, તે ગુજરાત તરફ આવવાની સંભાવના છે, પણ તે પહેલાં અરબી સમુદ્રમાં જે ભેજ છે તેનાથી સુરત ને સૌરાષ્ટ્રમાં નીચેના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. તો ખાસ કરીને 1 તારીખની વાત કરીએ તો 4 થી 5 વાગ્યાના આડાગાળાના સમયે રાજકોટ, કાઠીવાર, જુનાગઢ, જામનગર, મોરબી, વેરાવદર, મહુવા, ભાવનગર, સુરત એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. તો હવે આપણે જોઈશું કે 8 દિવસમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની વધારેમાં વધારે સંભાવના છે. તો મિત્રો 12 કલાકમાં ખાસ કરીને કચ્છમાં એકાદ ઝાપટું પડવાની સંભાવના છે, અને સૌરાષ્ટ્રમાં
અને 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં પણ તેમ જ છે, એકાદ દોકાલ જગ્યાએ ઝાપટું પડવાની સંભાવના છે, જેમાં કમસે કમ 10 થી 12 ગામડા કે જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. તો આપણે 2 દિનની આગાહી આપણે જોઈએ, જેમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં તમે જોઈ શકો છો કે આમાં પણ મહુવાના આસપાસ, રાજુલા, ધારી આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના, જામનગર, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં સારામાં સારું 0.5 ઇંચ જેવો વરસાદ પડવાની સંભાવના રહેશે. અને તમે 4 દિવસની અંદર જોઈ શકો છો, અહીંયા સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ત્યાં સારામાં સારો વરસાદ પડી શકે છે, જેમ કે 6 mm એટલે કે. અને હવે આપણે 8 દિવસની આગાહી જોઈએ તો 8 તારીખે પણ તમે જોઈ શકો છો કે નીચેથી એક જથ્થો આવી રહેલો હતો, તે આ અરબી સમુદ્રમાં આવેલો હતો, તે સીધો જ ગુજરાત તરફ આપણે, એટલે કે ગુજરાતમાં ચોમાસું 30 તારીખ પહેલાં જ આપણે અહીંયાથી બેસી જાય છે, જેમ કે આટલો પટ્ટો કવર થઈ જાય છે. તો મિત્રો હવે આપણે મળશું નવા વિડીયોના, કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે. તો આપણે મળશું નવા વિડીયોમાં. જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો. તો મળશું નવા વિડીયોમાં.